सूरत में कांग्रेस द्वारा मान दरवाजा ख्वाजा नगर के पास खाड़ी किनारे सफाई कार्यक्रम आयोजित किया गया। दूसरी ओर पुलिस ने कांग्रेस कार्यकर्ताओं को हिरासत में ले लिया। इस कार्रवाई के विरोध में कार्यकर्ताओं ने भाजपा विरोधी नारे लगाकर प्रदर्शन किया। कांग्रेस नेताओं ने चेतावनी दी कि सारा कचरा ट्रैक्टर में भरकर मनपा नगर निगम के कार्यालय में फेंका जाएगा। महिला कांग्रेसना उपक्रमे मानदरवाजा खाते खाड़ी किनारे सफाईनो कार्यक्रम राखवामां आव्यो छे। सूरत महानगरपालिकाना अधिकारी होय के प्लस भाजप शासक होय मात्र ट्राइफा करवा व्यस्त होय त्यारे सूरत शहर कांग्रेसना आगेवानो महिला कांग्रेसनी बहनों आज जाते आ खाड़ी किनारे सफाई करशे अने अमे आपनी चेनलना माध्यमथी शहરના भाजप शासकोને કહેવા માંગીએ છીએ કે दिन 4 ની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે, જ્યાં પાણી ભરવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે સફાઈ કરવામાં ના આવશે તો આગામી 4 દિવસ બાદ અમારી મહિલા કોંગ્રેસની બહેનો એ તમામ જગ્યા બધી ગંદકીઓ ટ્રેક્ટરમાં ભરીને સુરત મહાનગરપાલિકાના દરવાજે ખાલી કરી આવશે અને જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે। અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે, લોકોની જનતાનો એમને કશી પડી નથી। આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, રાજીવ ગાંધી પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં ખભેથી ખભો મિલાવીને ઉભા રહેશું। સાફ સફાઈનું અભિયાન આજે ચાલુ કર્યું છે। આ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એકઠા એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચેરીએ ઠલવવામાં આવશે।